જય માતાજી બધાને। તો આજે અમે દાળ શાકમાં નાખવાનો ગરમ મસાલો બનાવ્યો છે, તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તો આપણે બધા મસાલા લઈ લઈશું। તો સૌથી પહેલાં લવિંગ, જીરું, વરિયાળી, તજના લાકડા, જાવેત્રી, મરિયા, ડગરફૂલ, નાની ઇલાયચી, મોટી ઇલાયચી, तेजपत्ता, आखा दाणा, અને બાદિયા, હવે તેજપત્તા અને દગરફૂલ ને વરિયાળી શેકી દઈશું। ધીમો ગેસ રાખવાનો અને ચમચાથી આવી રીતે હલાવતું જ રહેવાનું કે બળી ના જાય। અને તમને અમારો આ ગરમ મસાલો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। હવે આ ગરમ થઈ ગયો છે, શેકાઈ ગયા છે પત્તાને એવું, તો બીજો બધો મસાલો નાખી દઈશું। ગેસ ધીમો કરી દઈશું અને આવી રીતે ચમચાથી હલાવતું જ રહેવાનું। તમે ચમચો ના ફેરવો તો બળી જાય મસાલો, તો આવી રીતે ચમચો હલાવતું જ રહેવાનું અને ગેસ ધીમો જ રાખવાનો કે મસાલો આમ તમે એમનેમ તમે દળો તો ના દળાય, પણ આવી રીતે તમે શેકીને તમે દળો તો બહુ સરસ રીતે દળાઈ જાય મિક્સરમાં। અને બધો મસાલો એક સરખા જ લેવાના। સરસ રીતે શેકી લેવાના બધાય। અને અમારો તમને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। લગાતાર આવી રીતે શેકતું જ રહેવાનું। હવે આપણા મસાલો એકદમ શેકાઈ ગયો છે, બહુ બળવા નહીં દેવાનો, ખાલી આમ શેકાવા જ દેવાનો। અને તેજપત્તા આવી રીતે તોડી લઈશું। અને આ મસાલો તમે કોઈ બી દાળ શાકમાં નાખો તો એનો સ્વાદ બહુ સરસ આવે છે। તો આવી રીતે મસાલો અમે વધારે બનાવ્યો છે, તો આવી રીતે થોડું ચમચાથી આવી રીતે નાનો જગ લીધો છે ચટણી બનાવવાનો, એમાં મસાલો બહુ સારી રીતે દળાઈ જાય છે। તો આવી રીતે લઈ લઈશું અને દળી લઈશું થોડોક થોડોક કરી। અને આવી રીતે તમે મસાલો બનાવી દો તો 1 વર્ષ સુધી એવો ને એવો જ રહે, બગડે જ નહીં। તો આપણો બહુ સરસ રીતે મસાલો દળાઈને તૈયાર થઈ ગયો છે। તો બીજો સાઈડમાં છે તે આવી જ રીતે બધો મસાલો દળી લઈશું। તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ દાળ શાકમાં નાખવાનો મસાલો તમને અમારો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। જય માતાજી।